لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صلي على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مومنین کرام، سلام علیکم و رحمت الله و برکاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد: بسم الله الرحمن الرحيم. وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. صلوات بر محمد. મોમિનીન કરામ, આજની રાતની નિસ્બતમાં તબર્રુકન હું સૂરે મુબારકે અલ બકરાની 156-157 નંબરની આયતની તિલાવત કર્યો છું. ફક્ત જે પહેલો ભાગ સાવ નાનો છે એ 155 નંબરની આયતની છેલ્લો ભાગ. વક્તની કમીને મદ્દે નજર રાખતા બસ ટૂંકની અંદર આ આયતની એક નાની શરહ, તફસીર અને આપણે અસલ મોઝૂ તરફ ચાલ્યા જાય. અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવી રહ્યો છે, વબશિરી સાબિરીન, મારા નબી, મારા હબીબ, એ સબર કરવા વાળાઓને ખુશ ખબરી આપી દે. એ લોકોને ખુશ ખબરી આપ. કેવા સબર કરવા વાળા? અલ્લાઝીના ઇઝા અસાબતહુમ મુસીબતુન قالوا إنا لله وإنا إليه راجعون. એવા સબર કરવા વાળા કે જ્યારે એ લોકો ઉપર મુસીબત આવે છે, જ્યારે એ લોકો ઉપર પરેશાની આવે છે, જ્યારે એ લોકો ઇમ્તિહાનમાં મુબતલા થાય છે, તો એ લોકોના જબાન ઉપર એક જ જુમલો હોય છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. અમે અલ્લાહના છીએ ને અલ્લાહ તરફ જવાના છે. અલ્લાહ તરફથી નથી, અલ્લાહના છીએ. મારો આખો વજૂદ, હા, મારી આખી શખ્સિયત મારી નથી, આ અલ્લાહની છે. અલ્લાહે મને આપ્યો છે આ વજૂદ, એના માટે હું દુનિયામાં આવ્યો છું. જો અલ્લાહ મને આ વજૂદ ના આપત, મારી શખ્સિયત ના આપત, તો આ દુનિયામાં ના આવી જાત. હરગીઝ નહીં. એના માટે આ હાદીસોની અંદર મળે છે કે અલ્લાહ તાલા 2 વખત ઇન્સાનને ઇલ્હામ કરે છે. પહેલા જ્યારે ઇન્સાન પેદા થાય છે, એક આલમની અંદર તૂફાન બરપા હોય છે, એક બચ્ચો રોતો હોય છે, અને જ્યારે બચ્ચો રોતા રોતા પેદા થાય છે ત્યારે એના મા બાપ બધા ખુશ થાય છે, હસી રહ્યા છે, એકબીજાને મુબારકબાદી દે છે. કાશ અમો સમજી શકતા હોત કે બચ્ચો રોવે છે શા માટે.
જ્યારે બચ્ચો પેદા થાય છે ત્યારે પેલી આવાજ અલ્લાહ તાલા તરફથી આવે છે, એ આદમના દીકરા, એ ઇન્સાન, હું તને આ દુનિયાની અંદર મોકેલો છું. આ તારી જિંદગી મારી અમાનત છે. આ જિંદગી તને અમાનત તરીકે તને આપ્યો છો. પાક સાફ માસૂમ બનાવીને તને દુનિયામાં મોકેલો છો. હવે જ્યારે વ ઇન્ના ઇલૈહિ રાજીઉન થશે, જ્યારે તું મારી તરફ પાછો પલટીને આવીશ ને, ત્યારે હું ખુદા જોઈશ કે તું મારી અમાનતને અદા કર્યો છો કે ખયાનત કર્યો છો. તું મારો હક અદા કર્યો છો કે મારા હકને જે છે ગસબ કર્યો છો. આ જે આયત છે ને, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રસમી તौर પર આપણે એ વખતે એ આયતની તિલાવત ફરમાવે છે જ્યારે કોઈનો મોત થાય. સહી વાત છે, હોવું જોઈએ. આ આયતને સૌથી પહેલા મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે તિલાવત ફરમાવ્યા. મુફસ્સરીન લખે છે જ્યારે જનાબે હમઝાની શહાદત થઈ. વાત સહી છે, એવા વખતે એ આયતની તિલાવત કરવું જોઈએ. પણ શું ફક્ત એવા જ વખત માટે છે? નહીં. મુફસ્સરીન લખે છે બે જુમલાની અંદર આખી તફસીર, તમારી જિંદગીની અંદર, તમારી લાઈફની અંદર, dans votre vie, જ્યારે બી તમારી ઉપર કાંઈ તકલીફ આવે, જ્યારે બી તમારી ઉપર કાંઈ પરેશાની આવે ને, તમે વ્યાધિમાં મુબતલા હો ને, આ આયતની તિલાવત કરો. શા માટે? આ આયત તમને સબ્રની તાકાત આપશે, તમારી રૂહાની બાતરીને શાર્જે કરશે. આ આયત તમને યાદ દેરાવશે કે ભલે પરેશાની છે, આ પરેશાની ટેમ્પોરેર છે. એની પહેલા મારી ઉપર આ બલાને પરેશાની ના હતી અને હંમેશા રહેવાની નથી. જે અલ્લાહ ગઈકાલે આરામ આપ્યો એ અલ્લાહ કાલે બી આપી શકે છે. આ ઇમ્તિહાનનો વખત છે. એ ઇન્સાન, એ મારો નફ્સ દીન ઉપર સાબિત કદમ રહે. આ વખતે ગલત ખ્યાલ મગજમાં ના આવવા દે, ગલત સોચને ના આવવા દે, જેવા તેવા બોલ ના બોલ, ગલત પગલો ના બોલ. શા માટે? કારણ કે વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, તને જવાનું છે. એના માટે ઉલમાએ બુઝુર્ગ મુજતહિદીન એ લોકોની સીરતમાં મળે છે, જ્યારે ઘર ઉપર કોઈ વ્યાધિ આવે ને, તે લોકો સીધો કબ્રસ્તાન ચાલ્યા જતા હતા. આપણે કબ્રસ્તાન શા માટે જાય છે? ફાતિહા પઢવા માટે, દુઆ કરવા માટે, મરહુમીનની વાસ્તે. બધી સારી વસ્તુ છે. ઘણી વખતે આપણા પોતા વાસ્તે બી તવઝીલ મસાઇલ બી તમે ઉઠારો. જ્યારે કોઈ ઔલાદ ઉપર કોઈ મુસીબત આવે, સોલ્યુશન ના મળતી હોય, માની કબર ઉપર જઈને હાથ રાખીને માના વસીલાથી દુઆ કરે, દુઆ જલ્દી કબૂલ થાય છે. અલ્લાહ પોતાના દેશીજોને પછવારે રાખે છે, મા બાપના દેશીજોને આગળ રાખે છે. એને કહેવાય છે મા બાપ. એની દુઆ લેવે. જે માણસને મા બાપની દુઆ મળી જાય ને, એને દુનિયામાં કોઈની દુઆની જરૂરત નથી. એ પાવર અને તાકાત છે. પણ ઓલોમાં શા માટે કબ્રસ્તાનમાં જતા હતા? એનો એક કારણ આ બી હતો. આ બધી વસ્તુ એની જગા ઉપર કે લોકોની અંદર સબ્રની શક્તિ આવે. કબર સામે ફરતા હતા ને વિચાર કરતા હતા, બસ સબ્ર કર, એ નફ્સ સબ્ર કર. આ દિવસો બી વટાઈ જશે. જો દિવસ નથી રહ્યો તો રાત બી નથી રહેવાની. જો આરામના દિવસો નથી રહ્યા તો આ મુસીબતના દિવસો નથી રહ્યા. ઇમ્તિહાન છે. ઇન્નલ્લાહ મસ્સાબિરીન, અલ્લાહ સબ્ર કરવા વાળો સાથે છે. મરીને એ જ અલ્લાહ પાસે જવાનું છે. આનાથી ઇન્સાનમાં શક્તિ પેદા થાય છે કે ઇન્સાન સબ્ર કરે અને ગલત કદમ ના ઉઠાવે. અને એનો બીજો એક મોટો ફાયદો શું છે? અલ્લાહ તાલા ફરમાવે છે, ઉલાઇકા અલૈહિમ સલાવાતુમ મિર રબ્બિહિમ વ રહમા. એ લોકો ઉપર અલ્લાહ તાલા તરફથી સલાવાત છે અને રહેમત છે. ને એની સાથે સાથે આખિરમાં જે છે અલ્લાહ તાલા એક સર્ટિફિકા આપી રહ્યો છે, વ ઉલાઇકા હુમુલ મુહતદૂન. અને એ જ લોકો હિદાયત ઉપર બાકી રહેવા વાળા છે. એ લોકો સિરાતે મુસ્તકીમ ઉપર કાયમ રહેવા વાળા છે. સબ્ર છે તો સિરાતે મુસ્તકીમ છે, સબ્ર છે તો હિદાયત છે, સબ્ર છે તો સાબિત કદમી છે, સબ્ર છે તો હુસૈનિયત છે, સબ્ર છે તો મહેદિયત છે. સબ્ર નથી તો પછી કાંઈ નથી. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર.
આ આયતને જો આપણે સામે રાખે અને આજે જેના માતમમાં આપણે ભેગા થયા છે, શહેઝાદી ઉમ્મે કુલસુમ બિન્તે આમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ. પરવરદિગાર શહેઝાદી ઉમ્મે કુલસુમના વાસ્તા, એના હક, એના મર્તબાના વાસ્તા, શહેઝાદીના હરમ અને રોઝા અને બાકીના મઝારાત મુકદ્દસાને હિફાઝત અને અમાન અતા ફરમા. અને અમારા જેવા ગુનેગાર, ખતાકાર, હકીરોને બી અમોને શહેઝાદીની ઝિયારત અને શફાઅત નસીબ ફરમા. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જ્યારે આપણે શહેઝાદીની ઝિયારત કરે છે તો પહેલા ઝિયારતના હિસ્સાની અંદર શહેઝાદીની પર્સનલ શખ્સિયતની વાત થાય છે. સલામ તમારી ઉપર એ રસૂલુલ્લાહની દીકરી, સલામ તમારી ઉપર એ રસૂલુલ્લાહની દીકરી, એ ફાતિમા ઝહરાની દીકરી, એ વલીયુલ્લાહ અલીની દીકરી, એ હુજ્જત ખુદા હસન મુશ્તબાની બહન, એ વલીયુલ્લાહ હુસૈન મઝલૂમની બહન, એ વલીયુલ્લાહ ઝૈનુલ આબિદીનની ફૂપી. અને ત્યાર પછી ઝિયારત જે આગળ જાય છે ને, એ શહેઝાદી ઉમ્મે કુલસુમની ફઝીલતો બયાન કરી રહી છે. એમાંથી અમુક ફિકરા તમારી સામે હું રાખવાની કોશિશ કરું છું. અસ્સલામુ અલૈકી અય્યતુહલ ફાઝિલતુર રશીદા. સલામ થાય તમારી ઉપર એ સાહેબે ફઝીલત, જેવો હિદાયત પામેલા હતા. એટલે શહેઝાદી તમે એક ફઝીલત હાસિલ કરેલા હતા, એ વસ્તુને આપણે અલગ રાખે છે. તમે હિદાયત પામેલા હતા. આ મોકા ઉપર જો હું કહું કે શહેઝાદી ઉમ્મે કુલસુમ ફકત હિદાયત પામેલા ના હતા, ફકત હિદાયત ઉપર ના હતા, બલકે હિદાયતની જાન ઉમ્મે કુલસુમ, હિદાયતની રૂહ ઉમ્મે કુલસુમ, હિદાયતને બચાવવા વાળી ઉમ્મે કુલસુમ, હિદાયત ઉપર એહસાન છે જનાબે ઉમ્મે કુલસુમનો. તો મારી વાત આ ગલત નહીં થાય. ભાઈ હિદાયત બેચિયા બચાવવા વાળા કોણ છે? કરબલાના શહીદો. પણ જો આ બીબીઓ અસીર થાય અને બાજારો દરબારની અંદર ના જાત, એ લોકો ખુતબા ના પરત, અસીરીની જિલ્લતને બરદાશ્ત ના કરત, તો કરબલા જીવતી હત ના હત. અરબઈનમાં જઈએ ના, હુસૈનને સલામ કરે ને તો એની સાથે સાથે શામ તરફ જોવો અને પછી કહો, એ ઝૈનબ ઉમ્મે કુલસુમ, આજે તમે જો છો અરબઈનમાં 16 મિલિયન, 20 મિલિયન, 25 મિલિયન આવ્યા છે. આ તમારી કુરબાનીનો સદકો છે. તમારી કુરબાની ના હત ને તો શહેઝાદી આ હુસૈન, મકસદે હુસૈન કરબલાની અંદર દફન થઈ જાત. અને આ બચ્ચીને તમને ખબર છે આ તરબિયત ક્યાંથી મેલી? ક્યારથી મેલી છે? ક્યારેથી મેલી? આપણા ઓલોમાં બારીક નુક્તાઓ પેશ કરે છે, ફરમાવે છે હજી શહેઝાદી ઉમ્મે કુલસુમ 2 કે 3 વર્ષના હતા ત્યારથી આ તાલીમ પ્રાતિકમાં શહેઝાદી જનાબે ફાતિમા એને આપ્યા છે. હા, પ્રાતિકમાં. કેવી રીતે? ફરમાવે છે, તમારો વાક્યો તો સાંભળેલો છે ને, અયામે ફાતિમિયામાં બયાન થાય છે. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામનો હક છીનવામાં આવ્યો, હજી આગ બળી નથી. ઇમામ અલી અલૈહિસ્સલામને પહેલી વખતે બોલાવવામાં આવ્યો, દરબારમાં ના ગયા. અને પછી રાતના શહેઝાદી જનાબે ફાતિમા ઝહરા, હસનો હુસૈન, એની સાથે ઝૈનબો ઉમ્મે કુલસુમ જે 3-4 વર્ષના હતા, પડદાની હાલતમાં એક અંસાર અને મુહાજિરના ઘરે ગયા છે.
તમે લોકો ગદીરના મેદાનની અંદર મૌજૂદ હતા ને? હા, અમે મૌજૂદ હતા. તમે સાંભળ્યા, તમે ગવાહ છો ને કે રસૂલે ખુદાએ કીધા હતા, મન કુંતો મૌલા હો ફહાઝા અલીન મૌલા. હા, આજે અમારો એ હક છીનવામાં આવે છે. આવો મેદાનની અંદર અમારા હકની ગવાહી આપો. પણ ના એવા અહેલે મદીના એ વસ્તુને એક તરફ રાખે. કહી રહ્યા છે ઓલોમાએ કરામ, જે અમારા માથાના તાજ છે, અલ્લાહ એ લોકોને સલામત રાખે, જઝાએ ખૈર અતા કરે. તો કે આ 5 વર્ષની નાની બચ્ચી ઝૈનબ ઉમ્મે કુલસુમ, એ લોકોને નાનપણમાંથી અલી અને ફાતિમા ઝહેરા એ તરબિયત દઈ રહ્યા છે કે બાબાની જાન, માની જાન, વિલાયત ઉપર જ્યારે કોઈ મોકો આવે ને, કોઈ તમારો મદદગાર હોય કે ના હોય, તમને સાથ મળે કે ના મળે, તમે ભલે એકલા હો, મા બાપની જાન, તમે ઔલાદે અલી અને ફાતિમા છો, તમને ડરવાનું નથી, તમને ગભરાવાનું નથી. વિલાયતના દિફા માટે, વિલાયતના દેફાંસ માટે તમને બિસ્મિલ્લાહ બોલીને આગળ વધવાનું છે. આજે માં તમને એક મદીનાના ઘરોની અંદર તમને લઈ ગઈ છે તાલીમ દેવા માટે. કાલે તમે લોકોને બાજારો કૂફા વ શામમાં જવું પડે. તમારી જેટલી બી જિલ્લત થાય, આંસુ બી આવી જાય, તમે સબ્ર કરજો અને તમને અહેકામે ખુદા વિલાયત, ઈ જમાનાના વલી સૈયદ સજ્જાદ, ઈ જમાનાના વલી હુસૈન મઝલૂમ, એની મહેનતનો તમને સાથ દેવાનું છે. એની મહેનતની અંદર 4 ચાંદ લગાવવાનું છે. એવી કુરબાની પેશ કરજો જલાલતની સાથે, રોબની સાથે, કે દુશ્મન બી જે છે ને તમારા બેન ઉપરથી રોએ. તાકાત હોવા છતાં, પાવર હોવા છતાં, ફૌજ હોવા છતાં તમે જલાલતે અબ્બાસ દેખાડજો, ઉભા રહેજો જલાલની સામે. તમે ના ડરજો, એ લોકો ડરી જાય. આ વારસો ફાતિમા ઝહેરા તરફથી દેવામાં આવ્યો. અસ્સલામુ અલૈકી અય્યતુહલ આલિમતુલ આમિલા. સલામ થાય તમારી ઉપર, એ શહેઝાદી જે ઓલિમા બી હતી. એની ઉપર વધારે બહસ નહીં, પણ વાતને ઇશારતન કરવું જરૂરી છે આપણા બચાવ વાસ્તે. તમે વિચાર તો કરો, જે ઉમ્મે કુલસુમ લોઆબે રસૂલુલ્લાહની થૂક જેના મોઢામાં ગઈ હોય, એ થૂક કે જે કરવા કૂવાની અંદર જાય તો મીઠો પાણી બની જાય. હા, જે અલીના આંખમાં લાગે તો અલી કહે કે મારો બધું દુખાવ તૈયાર થઈ ગયો છો, જિંદગીભર પાછી મારી આંખ ના દુખી. યા રસૂલલ્લાહ, તમે તમારા લોઆબ, તમારા થૂકથી જે બરકત મારી આંખમાં આપ્યા છો, હવે અલી ફતેહ ખૈબર માટે આગળ જઈ શકે છે. ઈ લોઆબ, ઈ થૂક ઉમ્મે કુલસુમની પેલી ખોરાક હોય. તમે વિચાર કરી શકો છો, જેનો બાપ બાબે મદીનતુલ ઇલ્મ હોય, જેને હસન અને હુસૈન જેવા જન્નતના સરદાર એની પાસે તરબિયત હાસિલ કરી હોય, ઇલ્મ હાસિલ કરી હોય. તમે વિચાર કરી શકો છો કે એનો ઇલ્મ કેવો હશે. પણ એ ફક્ત આલિમા ના હતા, ના, આમિલા બી હતા, ઇલ્મ ઉપર અમલ બી કરવાવાળા હતા. કમાલ એ છે કે તમારી પાસે જે ઇલ્મ હોય એની ઉપર અમલ કરો. મોટી મોટી વાતો નહીં, મોટા મોટા બહસ નહીં, મોટી મોટી ડિસ્કશનો નહીં. જે તમને અખલાકની વાત કરો છો તો પહેલે અખલાક ઉપર અમલ કરો. ઇબાદતની વાત કરો છો તો ઇબાદત ઉપર અમલ કરો. કુરાનની વાત કરો છો તો એના અહેકામ ઉપર અમલ કરો. જે ઇલ્મ છે એની ઉપર અમલ કરો, ના તો કયામતના દિવસે હુજ્જત બનીને સામે આવી જશે. જનાબે ઉમ્મે કુલસુમ ફક્ત સાહેબે ઇલ્મ ના હતા, ઇલ્મ ઉપર અમલ કરવાવાળા હતા. અસ્સલામુ અલૈકી અય્યતુહર રઝિયતુલ મરઝિયા. સલામ થાય તમારી ઉપર, એ શહેઝાદી ઉમ્મે કુલસુમ, તમે બી તમારા ખુદાથી રાજી હતા અને તમારો ખુદા બી તમારાથી રાજી હતો. તમે મુહાવરા સાંભળ્યા છો ને, એક પ્રોવેર્બ है, दोनों तरफ है आग लगी बराबर की.
બંને તરફ જે છે ને એક મોહબ્બત, એક લાગણી, એક રઝા, એક ખુશનુદી. જનાબે ઉમ્મે કુલસુમ જે કુરબાની આપ્યા એ મજબૂરીમાં નથી આપ્યા. મજબૂરીમાં તમે મજબૂર હશો તો શું કરશો? ખુદા બચાવે સમજાવવા માટે જ. મજબૂરીમાં તો ગધેરાને બી માણસ બાપ કહી દે છે. મજબૂરીમાં તો કાંઈ કરવું જ પડશે ને. સબર નહીં કરો તો શું કરશો? વાવેલા કરવાથી શું થશે? જે તમારા દુશ્મન હશે ઢોલ પીટશે. વાવેલા કરવાથી શું થશે? કે ભાઈ તમારા સવાબ જે છે એ દૂર ચાલ્યા જશે. વાવેલા કરવાથી શું થવાનું છે? હા, મુસીબત દૂર નહીં થાય, વધી જશે. એક તો આ મુસીબત આવી, ઉપરથી આ દિલની બેચેની, મગજ બી કામ નહીં કરે. એટલે મજબૂરીમાં તો સબર કરવાનું છે. શહેઝાદી ઉમ્મે કુલસુમ મજબૂરીમાં સબર નથી કર્યા. ના ના, ખુદાની ખુશી માટે, ખુદાના દીનને બચાવવા માટે રાજી ખુશીની સાથે પોતાની બહેનની સાથે મેદાનમાં આવ્યા છે. એને ખબર હતી કે હું ફાતિમા ઝહેરાની ઔલાદ શા માટે છું. કરોડો ઇન્સાન જેને કોઈ ગણતરી નથી કરી શકતો, આદમથી લઈ કયામત સુધી જે પેદા થવાના છે, એ કરોડોના કરોડો ઇન્સાનોમાં જે માણસોને ઔલાદે ફાતિમા બનવાનો શરફ અને ઇજ્જત મળ્યો છે, કે જે ફાતિમા ઝહેરાના પેટની અંદર રહ્યા છે, એ ફક્ત 5 હસ્તી: હસન, હુસૈન, ઝૈનબ, ઉમ્મે કુલસુમ, મોહસિન. કાયનાતમાં અલ્લાહે મને આટલો મોટો શરફ અને ઇજ્જત આપ્યો. શા માટે આપ્યો? મારી માએ વિલાયત માટે કેટલી કુરબાની આપી છે. પસલી તૂટી ગઈ, પાસલી તૂટી ગઈ, પણ મારા બાબાને દેખાવ ના દીધા. જ્યારે ગુસ્લે મૈયત કરી દેવામાં આવ્યો ને ત્યારે ચીખ નીકળી. કોઈ હાય હોય નહીં. આજે હું એની દીકરી છું. અલ્લાહની રઝા માટે પોતે મેદાનમાં આવ્યા અને અલ્લાહની ખુશી માટે જે છે કુરબાની આપી રહ્યા છે. હવે આ છેલ્લો ઝિયારતનો ફિકરો, આને કોમ્પ્લેટે કરવા માટે હું ઓલિમે રબ્બાની મૌલાના અલી અફઝલ ઝૈદી, કે જે છે મદ્રસતુલ કાયમના બી ઉસ્તાદ રહી ચૂક્યા છે, એને કોન્ટેક્ટ કર્યો. મને સહી તર્જુમો તમે આપો અને એની તફસીર અને વાકિયાત ઇન્શાલ્લાહ બીજી કોઈ મજલિસની અંદર, જો જિંદગી અને હયાત સાથ રહી અને અલ્લાહે મારી મદદ કરી. હમણાં જે છે ફક્ત તર્જુમો, કે આવા મારી ભૂલ ના થતી હોય તો ફરમાવે આ ઝિયારતની અંદર 2 વસ્તુ છે. પહેલી વસ્તુ, અસ્સલામુ અલૈકી અય્યતુહલ હલીમા ऐ સાહેબે હિલ્મ. ગુજરાતીમાં કહે છે સહનશીલતા, બરદાશ્ત કરવાવાળી. ફ્રાન્સેમાં હું ધારું છું એન્દિલજોં કહે છે, જે બરદાશ્ત કરતી હોય. એ જે બરદાશ્ત કરે, સબર કરે. એ સાહેબે હિલ્મ, બરદાશ્ત કરવાવાળી, તમારી ઉપર સલામ. જનાબે ઉમ્મે કુલસુમ માટે મોટો ઇમ્તિહાન શું હતો? સખ્તરીન. જો તમારી પાસે તાકાત ના હોય ને તો સબર કરવું આસાન છે મારા ભાઈ. શું કરશું? નથી થઈ શકતો. સામે આટલો કરક દુશ્મન છે, આટલો કરક મુખાલિફ છે, પણ તાકાત છે, હિંમત છે, પાવર છે. ત્યાર પછી બી ખુદાની ખુશી માટે તમારા હાથ બી નીચે છે, તમારી નજર બી નીચે છે, સબ્ર બી કરી રહ્યા છો, બદુઆ બી નથી કરી રહ્યા. અસલ કમાલ એ છે, એને કહેવાય છે ઉમ્મે કુલસુમ. ના તો તમને ખબર છે ઉમ્મે કુલસુમની આંખનો નામ શું છે? ઉમ્મે કુલસુમની આંખનો નામ શું છે? જલાલતે અબ્બાસ. અબ્બાસે અલમદારનો જે રોબ હતો ને, એ રોબનું નામ છે ઉમ્મે કુલસુમની આંખ. હા, એ અબ્બાસે અલમદાર જે આટલા શુજા હતા, મેદાનમાં આવી જ્યારે શબે આશુરના લશ્કર આતાકે કરવા માટે આવ્યો, અબ્બાસે અલમદાર કહે છે રૂકો, હું પહેલાં મારા આકાને જઈને સવાલ કરું છું, જે એનો હુકમ હશે. અને ત્યાર પછી એની તલવારથી જમીન ઉપર એક લાઈન ખેંચ્યા કે જે છે રેત ઉપર હતી. અને ત્યાર પછી લશ્કરે ઉમરે સાદને આંખમાં આંખ મલાવી અને રોબની હાલતમાં કહે છે, મારા આવા પહેલાં, જવાબ લાવવા પહેલાં એક બી માણસ તમારામાંથી આ લાઈનને ક્રોસ કરીને આ તરફ આવ્યો છે
તો હું હર વાતને ભૂલી જઈશ અને તમારી ખબર લેવાનું છું. એમ કહીને રોબ અને જલાલની હાલતમાં અબ્બાસ અંદર ગયા. ઈ આંખ અને આવાજમાં ઈ રોબ હતો કે ઈ લશ્કરે ઉમરે સાદમાં એક બી માણસની હિંમત ના હતી, ધ્રુજી રહ્યા હતા આ તરફ આવવા માટે. ઈ આ અબ્બાસની આંખોનો આ તો ઈશારો તમને કરી રહ્યો છું. ઈ જ રોબ જનાબે ઉમ્મે કુલસુમ ફક્ત જલાલતની નજરથી જોવે ને, લશ્કરે ઉમરે સાદ અહીંયા જ બરબાદ થઈ જાય. એક બોલ બોલવા વગર. તમને ઇશારતન યાદ દે રહા હું. યાદ છે ને અશરે ઝૈનબિયામાં મસાઇબ પઢવામાં આવે છે. બીબી ઝૈનબે ફક્ત શિમ્રને જલાલની હાલતમાં જોયા હતા અને જમીન એના પગો પકડી લીધા હતા. ઇમામે હુસૈનનો માથું રોઈને કીધો હતો, બહન ઝૈનબ સબ્ર કરો, આ ઇમ્તિહાનનો વખત છે. આ ઈ જનાબે ઝૈનબ, જનાબે ઉમ્મે કુલસુમ. આજની રાત ઉમ્મે કુલસુમના સદકાથી આ દુઆ કરે. ઘણા મોમિનીને કરામ કહે છે, મૌલાના સાહેબ અમે શું કરે, ગુસ્સા ઉપર કંટ્રોલ નથી થતો, અમારો વાંગ નથી, ક્યારેક ડિપ્રેશનના કારણે, ક્યારેક આ બોલાઈ જાય છે, સહનશીલતા નથી. આજની રાતના હાથ ઉઠાવે, પરવરદિગાર શહેઝાદી ઉમ્મે કુલસુમમાં જે બરદાશ્ત કરવાની તાકાત હતી, એમાં જે હિલ્મ હતો, એનો વાસ્તો આપું છું, તું મને બરદાશ્ત કરવાની તાકાત દે. આજની પછી શહેઝાદી ઉમ્મે કુલસુમના સદકાથી મારી જબાન જેવી તેવી ના ચાલે. હું જે છે કોઈનો દિલ ના તોડું. પછી બાયરી હોય, ધની હોય, ઔલાદ હોય, મોમીન હોય, પડોશી હોય, કોમ હોય, પરકોમ હોય, પરવરદિગાર શહેઝાદીના સદકાથી મારી જબાનની કરવાહટને નિકાલી દે. એની બદલીમાં મારી જબાનને મીઠાશ અતા કર કે હું લોકોના દિલો ઉપર રાજ કરી શકું. આ પહેલી સિફત. અને બીજી સિફત કે જેના માટે ખાસ હું મૌલાનાને કોન્ટેક્ટ કર્યો, એના વાક્યાને બધું ઇન્શાલ્લાહ આઈંદા. બીજી સિફત શું છે? અસ્સલામુ અલૈકી અય્યતુહલ હલીમતુલ કરીમા. કરીમા કરીમા સલામ થાય તમારી ઉપર એ સાહેબે હિલ્મ, એવી સાહેબે ઇલ્મ કે જે કરીમા હોય, એવી સાહેબે ઇલ્મ. એટલે એવો મોકો, ગુસ્સો બી છે, જલાલત બી છે અને એવી હાલતમાં બી કરીમા. કરીમા કેને કહેવાય? જે માણસ માંગવા પછી આપે ને એને સખી કહેવાય છે. તમે માંગ્યા, તમને કોઈ બી દિવસે ખાલી હાથ નહીં ફેરવે, તમને આપી દેશે, એને સખી કહેવાય. કરીમ કેને કહેવાય? કે જેને તમે માંગો બી નહીં, ના, એ ફક્ત જોવે તમારી આ જરૂરત છે, માંગવા પહેલા તમને આપી દે, એને કહેવાય કરીમા. તો આ શહેઝાદી ઉમ્મે કુલસુમ ઈ છે કે જે જલાલતની હાલતમાં, ગુસ્સાની હાલતમાં બી ફક્ત હલીમા નથી, પણ એની સાથે કરીમા બી છે. એવી હાલતમાં બી અતા કરવા વાળી છે. શહેઝાદી, આ તમારા ભાઈના અઝાદાર કોમ છે. એ લોકોના મસાયબ, એ લોકોની તકલીફોને બી તમે જાણો છો, તમે દૂર કરી આપો. બસ અઝીઝાને મોહતરમ, આ શહેઝાદી તમને ખબર છે કોણ છે? એની જે કુરબાની છે, એમનો જે સાથ છે, એ બયાન કરવા માટે અલ્ફાઝ નથી. ઓલોમાં કેવા બોલ વાપર્યા છે નહીં. આપણે મસાઈબે જનાબે ઉમ્મે કુલસુમ એની મઝલુમિયત સમજી જ, અઝમત સમજી જ નથી શકતા. ફરમાવી રહ્યા છે, કલમ ઉઠાડતા, અલ્લાહ આલિમે દીનને જઝાએ ખૈર આપે, એની કિતાબ ઉઠાડતા, કલમ ઉઠાડતા લખે છે, આ શહેઝાદી ઉમ્મે કુલસુમ એ વફાદાર બહન છે કે જે સાયાની તાર, જે રીતે સાયો હોય છે ને, સાયાની માફક એની બહન ઝૈનબની સાત પગલે પગલે રહી છે. કરબલાના મેદાનમાં, કરબલા પછી અને કરબલા પહેલા આટલો લખી અને પછી પોઈન્ટ નથી રખતા, .com નહીં, ના 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 ના, એ જે છે ને વિરગીલ લખે છે અને પછી લખે છે, ના મારી ભૂલ થઈ ગઈ. શહેઝાદી ઉમ્મે કુલસુમ સાયાથી વધારે સાથ આપ્યા છે. કારણ કે સાયો ઈ શય છે, ઈ વસ્તુ છે કે જ્યાં અંધારો થાય છે ત્યાં સાયો બી સાથ મૂકી દે છે. અંધારામાં તમારો સાયો તમારી સાથે નહીં હોય, ઉજાલામાં તમારો સાયો હશે, પણ અંધારાનો બી વખત હોય ને તો આ શહેઝાદી ઉમ્મે કુલસુમ એની બહનની સાથે છે.
તમને ખબર છે આ કોણ મઝલૂમા છે? આ બીબી ઉમ્મે કુલસુમ. પંજતને પાકમાં 7 દાગ પંજતને પાકના ઘરાનાના ઉઠાવી, બરદાશ્ત કરી, સબ્ર કરી અને પછી શહાદતનો દરજ્જો હાસિલ કર્યા છે. તમે વિચાર કરશો, પંજતને પાકના ઘરાનાના 7 માણસોનો દાગ. હા, 7 દાગ. આ શહેઝાદી ઈ છે જેને સૌથી પહેલો દાગ અને મુસીબત ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન, જે બધી મુસીબતની જર અને મૂળ રસૂલ ખુદાની શહાદત, ત્યાર પછી પોતાના ભાઈ મોહસિનની શહાદત, ત્યાર પછી માં ફાતિમા ઝહેરાની એવી શહાદત, દરરોજ માં ફાતિમાને મરતા મરતા જીવતી જોતી હતી ને જીતા જીતા મરતા જોતી હતી. ત્યાર પછી અલીએ મુર્તઝાનો દાગ, ત્યાર પછી હસને મુશ્તબાનો દાગ, ત્યાર પછી હુસૈનો ગરીબનો દાગ અને ત્યાર પછી એની બહન ઝૈનબનો દાગ ઉઠાવી છે આ શહેઝાદી. ભરેલા ઘરને સુપુર્દે ખાક કરવા પછી આ શહેઝાદી જે છે ને સુપુર્દે ખાક થઈ છે. આ શહેઝાદી ઉમ્મે કુલસુમ, તમને ખબર છે કેટલી મોટી મઝલૂમા છે? હા અઝીઝો, બની શકે તો આજે રાત યા કાલના ઝિયારતે ઉમ્મે કુલસુમ જરૂર પડજો અને એનો સવાબ પોતાના મરહુમીનને બક્ષી આપો. તમે વિચાર કરો, ઇમેજિને કરો, જેવી રીતે શેખ જાફરે શુસ્ત્રીએ ફરમાવ્યું છે ને કે તમે લોકો મસાયબે હુસૈન ફક્ત સાંભળો નહીં, મિંબર ઉપર જે બયાન થાય છે, નહીં, તમે જ્યારે બેસો તો પોતાને કરબલાના મેદાનમાં લઈ જાઓ, પોતાને કુફા અને શામના બાજારમાં લઈ જાઓ, એ બીબીઓ અને શહોદાની સાથે પોતાને ઊભો રાખો અને પછી વિચાર કરો એ લોકોની હાલત શું હશે. તમે વિચાર તો કરો, આ શહેઝાદી ઉમ્મે કુલસુમ જેના સાયાને બી કોઈ નથી જોયો. રાતના જ્યારે બાબા અલીની ઝિયારત માટે શહેઝાદી જાતી હતી ને, તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવતા હતા, બેટા હસન, બેટા હુસૈન, તમારી બહન ઉમ્મે કુલસુમ સાથે જાઓ. અને જ્યારે જાવા માંડતા અને શહેઝાદી રસૂલુલ્લાહના રોઝામાં દાખલ થતી ને, અલી દોરી દોરીને ચિરાગ બત્તીને બુઝાવી દેતા હતા. અને ઇમામે હસન સવાલ કરતા, બાબા શા માટે તમે ચિરાગ બુઝાવી દો છો? કોઈ ના મહેરમ નથી. તો ફરમાવે છે, બેટા મને ઈ વાતનો ડર છે, એમ ના બને અચાનક કોઈ ના મહેરમ આવે અને એનો નજર મારી ઉમ્મે કુલસુમના સાયા ઉપર પડે, મારી ઝૈનબના સાયા ઉપર પડે, જે બીબી કોઈ બી દિવસે ઘરેથી બારે નથી નીકળ્યા. તમે વિચાર તો કરો, આશુરનો દિવસ, આશુરનો જે કયામતનો દિવસ, કેવી રીતે આ બીબીઓએ સબ્ર કરી છે. સવારથી તો અબ્બાસ હતા કે જે આવીને દિલાસો દેતા હતા, બીબીઓ ગભરાવો નહીં, હું અબ્બાસ મોજૂદ છું, કોઈ તમારા ખૈમામાં દાખલ નહીં થાય. અરે અબ્બાસની શહાદત થઈ ગઈ, બીબીઓ રોવા લાગ્યા, ચીખો નીકળી ગઈ. હુસૈન હતા, આવીને દિલાસા દે છે, બીબીઓ ગભરાવો નહીં, હજી હુસૈન જીવતા છે. પણ અઝાદારો, જ્યારે જિબ્રાઈલની આવાજ આવી, અલા કુતિલલ હુસૈન બે કરબલા, બીબી આ ચીખો મારીને રોઈ રહ્યા છે કે અચાનક એ લોકોની નજર પડે છે. અશ્કિયા ઝાલિમો ખૈમોની અંદર દાખલ થઈ ગયા. નેઝાની અનીથી બીબીઓની ચાદર જટી રહ્યા છે, બીબીઓની પેશાની અને હાથ જખમી થઈ રહ્યા છે. બીબીઓને તાઝિયાના મારવામાં આવે છે, બીબીઓના ઝેવર છીનવામાં આવે છે, ખૈમામાં આગ મારવામાં આવે છે. નાના નાના બાળકો અને બચ્ચાઓ મેદાને કરબલામાં વિખરાઈ ગયા. એ વખતે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ પોતાને બી સંભાળી રહ્યા છે, દોરી દોરી અને બચ્ચાઓને બી સંભાળી રહ્યા છે. અઝાદારો, હજી તો ખૈમામાં આગ બરી
છે, બીબીઓ રોઈ રહ્યા છે અને કયામત આવે છે. ફિઝા આવીને કહે છે, શહેઝાદી ઝૈનબ ઉમ્મે કુલસુમ, ભાઈ હુસૈનના લાશા ઉપર ગોરા દોરાવવામાં આવે છે. અઝાદારો આટલો બધો જુલમ થઈ ગયો, હવે અંધારો છે શામે ગરીબાનો. ઝૈનબ કહે છે, બહન ઉમ્મે કુલસુમ, બહન ઉમ્મે કુલસુમ, ભાઈ જાવા પેલા બચ્ચાઓને અમારા હવાલે કર્યા, ચલો બચ્ચાઓની તલાશ કરે. બચ્ચાઓની તલાશ કરવામાં બી જનાબે ઉમ્મે કુલસુમ શરીક હતા. ઝૈનબને હુસૈનના લાશા ઉપર સકીનાને જુદો કરીને ખૈમામાં લઈ આવે છે જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ, અને પછી તલાશ કરવા નીકળે છે. બે બચ્ચાને જોવે છે જે ગલામાં હાથ રાખીને સૂતા છે. જનાબે ઝૈનબ કહે છે, બહન જરા આહિસ્તા આહિસ્તા ઉઠાવે, બિચારા થાકીને સૂઈ ગયા છે. જેમ કરીબ ગયા ના, શું જોયે છે? બચ્ચાની છાતી ઉપર ઘોડાના ટાપોના નિશાન છે. અઝાદારો સવારથી હુસૈન લાશા ઉઠાવતા, હવે ઝૈનબ ઉમ્મે કુલસુમ લાશા ઉઠાવી રહ્યા છે. કરબલાથી કુફા, કુફાથી શામ, જે નાના નાના બચ્ચાઓ સવારી ઉપરથી પરીને શહીદ થતા ના, એની કબરને સૈયદે સજ્જાદ ખોદતા તો ઝૈનબ ઉમ્મે કુલસુમ એ બચ્ચાની મૈયતોને હાથેથી પકડતા. હા, એ વખતે શું હાલત થઈ હશે જ્યારે ઉમ્મે કુલસુમની સામે અરે સકીનાની મૈયત. અને એક વખત એવો બી આવ્યો, સકીનાની તુરબતને અલવિદા કહ્યા. મદીના કરીબ આવ્યો તો મરસિયા બી પહેર્યા. નાનાનો મદીના અમોને કબૂલ નહીં કરજે. ગયા હતા ભરેલો ઘર, હવે આખા ઘરના સોગવાર બનીને આવ્યા છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. મોમિનીન કરામ, તમને બધાને ખબર છે મુશ્કેલથી એક ન હો માતમનો થાય છે, તો આપણે ચાલોના બધાય સાથે ઉમ્મે કુલસુમનો હક થાય છે. જેવી રીતે અબ્બાસનો માતમ સાથે કર્યા, ઉમ્મે કુલસુમનો માતમ આપણે બધાય સાથે કરે. રૂહે બતુલ રાજી થાય, ઇમામે ઝમાના દુઆ દેવે, યા હુસૈન, યા હુસૈન.